ભગવાનની હજી આગળ નરસિંહજી ભગવાનની શ્રી અખિલ દેપાળા હનુમાન સત્સંગ મંડળ આયોજિત અખિલ દેપાળા સમાજના આ પ્રથમ લગ્નોત્સવમાં પહેરામણી અને સન્માન સમારંભમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું જેના નામ બોલું એ સ્ટેજ ઉપર આવી જશે. ધાંગધ્રા ઘટક તરફથી ડોક્ટર કિશોરભાઈ અહીંયા ઉપર આવશે. વઢવાણ ઘટક તરફથી જોનીભાઈ ઉપર આવશે. સુરેન્દ્રનગર ઘટક તરફથી જયેન્દ્રભાઈ અલૈયા આવશે. અમદાવાદ ઘટક તરફથી મનોજભાઈ આવશે. નામ બોલતો જો બધા ઉપર આવતા જજો પ્લીઝ. મુંબઈ ઘટક તરફથી જયેશભાઈ ઉપર આવશે. લંડન ઘટક તરફથી ચંદુલાલ ઠક્કર સ્ટેજ પર આવશે. આપણે પહેરામણી શરૂ કરીએ છીએ. પહેલા દરેક જ્ઞાતિના પ્રમુખને બધા બેસતા હોઈએ છીએ અને ફેમિલી મેમ્બર્સના વડીલો બેસતા હોઈએ છીએ, એ રીતે કરતા હોઈએ છીએ. પણ જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે આપણે એ શક્ય ન હોય, એટલા માટે આપણે શું કર્યું છે અહીંયા હું જસ્ટ તમને કહેવા માંગુ છું કે અહીંયા આપણે દરેક ઘટક પાસેથી નામ મંગાવ્યા હતા કે આપણે આવી રીતે કરવા માંગીએ છીએ. તો તમારા ઘટક તરફથી જે કોઈ આવ્યું હોય, પ્રમુખ હોય કે જે કોઈ હોય, એ આપણને નામ આપે. એટલે એ નામ આપણે લઈ અને પછી આપણે અહીંયા આ દરેક જણને અહીંયા બેસાડ્યા છે. દરેકની કન્યા પક્ષવાળા ચાલો આવે હાલો રેડી, હાલો કમ્પ્લેટ. હા બસ હાલો આ બાજુ જુઓ. રોજ પાડ લેજો હવે વરરાજાના પિતાશ્રીને પાઘડી ફેરવવામાં આવશે. બસ હાલો, બસ હાલો રેડી. હાલો હા હા બસ ચાલો આ બાજુ ફરી જાઓ. રેડી હાલો, આંખો બંધ ચાલો કમ્પ્લેટ. કોણ પહેરાવશે આમ તો લઈ હવે જો લઈ લેજો ને ચેતન. બસ રહેવા દો. હાલો રેડી. હાલો રેડી. સ્વ પ્રવીણકુમાર ચિમનલાલ પૂજારા ના સુપુત્ર ચિરંજીવી બંદીશના લગ્ન પ્રસંગે, તેમજ શ્રી મુકેશકુમાર ચુનીલાલ સંઘાણીના ચિરંજીવી પુત્ર હિરેનના લગ્ન પ્રસંગ નિમિત્તે, શ્રી મહેશકુમાર ઈશ્વરલાલ સંઘાણીની ચિરંજીવી પુત્રી દર્શનાના લગ્ન પ્રસંગે નરસિંહજી મંદિરને 251 આપો. બધા નરસિંહજી લાલજી મંદિર નહીં આવી ગયા બરાબર. મુંબઈ ઘટકને સુરેન્દ્રનગર ઘટકને 551, દેપાડા સમાજ યુકેને 551. મારાની માં તમારા મનના મનોરથ પૂરા હોય. અંગૂઠા છે કરના અંગૂઠા છે
हाँ चौबा जी का सीधा चलता है गणेश जी का। जय प्रभु जी, खूब आनंद करे। સમૂહ લગ્નનું આયોજન કરવામાં જે વિચાર કરવાનો હોય, જેને વિચાર આવ્યો છે એ દિલીપભાઈ દામાણીયાનો વિચાર કર્યો અને એમણે જાહેરાત કરી દીધી સપ્તાહમાં કે આપણે દેપાડાના સમૂહ લગ્ન કરવા છે. એ કાર્ય ત્યાંથી શરૂ થયું, સમૂહ લગ્નનું આયોજન કરવાનું. ધીમે ધીમે એમાં બધા જોડાતા ગયા. પછી એક સમિતિ, આયોજક સમિતિની રચના થઈ. એ સમિતિએ ભેગી થઈ અને નક્કી કર્યું કે આપણે સૌથી પહેલા આપણા જે ઘટક છે એને બોલાવીએ, એની સાથે આપણે ચર્ચા વિચારણા કરીએ અને પછી આપણે આગળ વધીએ. એટલે એમની સલાહ લેવા માટે અમે અલગ અલગ ઘટકમાંથી આપણા એમના કારોબારી મંડળના સભ્યોને અમે બોલાવ્યા હતા. એમની જોડે ચર્ચા વિચારણા કરી અને પછી અમે એમને બધી જવાબદારી અમારા ઉપર મૂકી કે અમને તમે ચારે જણા જે કરો એમાં વિશ્વાસ છે. એટલે ત્યાંથી પછી અમારું કાર્ય આગળ વધ્યું. બધા નિયમો બનાવ્યા, એની પણ ચર્ચા વિચારણા, જે નિયમો બનાવવા હતા, જે કંઈ કરવાનું હતું એ બધી ચર્ચા વિચારણા અમે એ બધા ઘટક સામે મૂકી હતી. એમાં સુધારા વધારા કરાવ્યા, સૂચનો માંગ્યા અને બીજા સૂચનો જે કંઈ હોય એ પણ ગમે ત્યારે કરવાનું પણ અમારે નક્કી કરવામાં આવેલું હતું. પછી સૌથી પહેલા દાનની વાત આવે તો અમે દાન લેવા માટે એક કંકોત્રી પણ પહેલા અમે છાપી હતી, પત્રિકા, આમંત્રણ પત્રિકા, કે અમે જાણ કરવા બદલ પત્રિકા એને કહું તો પણ ચાલે. અને એ પત્રિકા અમે ઘરે ઘરે મોકલી અને ત્યાંથી અમારું આ ભગીરથ જે કાર્ય હતું એમાં એનો સહકાર મળવાનું અમને શરૂ થયું. પછી એક વાત લઈ લઉં કે મોરારી બાપુના આશીર્વાદ લેવા પણ દિલીપભાઈને ગયા હતા. આપણને જાણીને આનંદ થાય કે મોરારી બાપુના જ્યારે આશીર્વાદ લેવા ગયા ત્યારે મારે તમને દેખાડવું છે, આશીર્વાદ સાથે આપ્યો છે આ રીતનો. મોરારી બાપુનું લખાણ છે, એમના આશીર્વચન છે. મોરારી બાપુએ વરરાજાના કપડા આપ્યા છે દરેક વરરાજાને. કન્યાને સાડી આપી છે દરેક કપડ છે. એટલે આ બહુ મોટી વાત છે કે આટલા મોટા સંત આપણા લગ્નમાં, આપણા જે આ સમૂહ લગ્ન છે એમાં આપણને આટલા બધા આશીર્વચન આપ્યા. એટલે ત્યારે જ અમને લાગતું હતું કે આ પ્રસંગ બહુ સારો થવાનો. જ્યારે કંકોત્રી છપાણી ત્યારે નક્કી કરવામાં આવ્યું કે દરેક ઘટકના બની શકે એટલા ઘરે આપણે જવું છે. એટલે શરૂઆત અમે ધાંગધ્રાથી કરી. અમે ધાંગધ્રા ગયા, ત્યાં વિપુલભાઈ અને વિરલભાઈ નો અમે સંપર્ક કરી અને અહીંયા અમે કંકોત્રી આપી. ત્યારબાદ અમે અમદાવાદ ગયા હતા. જેટલા ઘરે પહોંચી શકાણું છે એટલા ઘરે અમે પહોંચ્યા છીએ. સંજોગો વસાત કદાચ ઘણા બધા ઘર બાકી રહેતા હશે, પણ એ શક્ય હતું ત્યાં સુધી અમે પ્રયત્નો કર્યા છે કે દરેકના ઘરે અમે જઈએ. અમદાવાદમાં જ્યારે ગયા ત્યારે અમારી સાથે કેતનભાઈ, બીટુ, વિશાલ, જિગ્નેશ અને હેમા, આ ચારેય મિત્રો અમારી સાથે હતા. સુરેન્દ્રનગરમાં ધીરેનભાઈ, નીતિન, આ બધા અમારા કાર્યકરો સાથે હતા. વઢવાણમાં પણ એવી રીતે યુવક મંડળ સાથે હતું. સૌથી મોટી વાત હતી લંડનની, કે લંડનમાં આપણે કેવી રીતે કંકોત્રી મોકલવી, અને કંકોત્રી મોકલીએ તો એનો ખર્ચો પણ ઘણો આવે. એટલે શું કરવું, પણ મને કહેતા આનંદ થાય છે કે લંડનથી અમને એવા મેસેજ આવ્યા કે કંકોત્રી મોકલવાની જરૂર નથી, બસ ફક્ત વોટ્સએપ કરી દેજો. અને આની જવાબદારી નલિનભાઈ, ખીમચંદભાઈ અલૈયા, ભરતલાલ શિવલાલ રાઠવાણી,
ચંદુભાઈ ગેલારામ ઠક્કર, નલિનભાઈ ધીરજલાલ પોપટિયા, પ્રવીણભાઈ લક્ષ્મીચંદ વાલાણી, ભરતભાઈ હરકિશનદાસ રાવસિયા, આટલા લોકોએ અમને કીધું કે તમે અમને મોકલી દો, વોટ્સએપ કરજો અને આ વોટ્સએપ દ્વારા અમે દરેકને પહોંચાડી દઈશું અને દાન પણ અમને, હું તમને વાત કરું કે બહુ નવાઈની વાત છે. આ 2 દિવસમાં ઘણા બધા પાસે સાંભળ્યું પણ છે, મેં ઘણા બધાને કીધું પણ છે કે અમે નક્કી કર્યું હતું કે આપણે સૌથી પહેલા, તમે જો કદાચ પત્રિકા જોઈ હશે તો જો તમે બરાબર એને ધ્યાનથી સમજો તો તમે પોતે એનો એસ્ટિમેટ કાઢી શકો કે આમાં કેટલો ખર્ચો છે. લંડન જ્યારે મોકલી ત્યારે પણ એવા મેસેજ આવ્યા કે તમારે આટલો ખર્ચો છે એવું અમે જાણીએ છીએ. કીધું બરાબર છે તમારી વાત. અને જ્યારે અમે દાન લેવાની શરૂઆત કરી અને નક્કી કર્યું હતું કે આટલા રૂપિયા થઈ જાય એટલે આપણે દાન બંધ કરી દેવાનું, પછી આપણે દાન લેવું નથી અને દરેકને પહોંચ આપવાની. પહોંચ જેને દાન આપ્યું છે એને પહોંચ મળે. અમારે જો હું ભૂલતો ન હોય તો લગભગ 10 થી 15 દિવસની અંદર આપણે બધાને ના પાડી દેવામાં આવી કે હવે દાન ન લો. આ ખરેખર બહુ મોટી વાત છે. આ ખરેખર કે સામેથી દાન હવે નથી લેવાનું એવા મેસેજ અમારે મોકલવા પડ્યા કે હવે તમે કોઈનું દાન ન લેતા. એટલે ખરેખર આપણો સમાજ આ માટે બહુ જાગૃત કહેવાય અને એ બધાને ધન્યવાદ ઘટે. જેને આ દાન આપ્યું છે એને ધન્યવાદ ઘટે કે તમે ખરેખર એક સમાજના સારા કાર્યમાં, અને આપણે જ્યારે સારા કાર્યો કરીએ છીએ ત્યારે આપણો સમાજ આપણા બધાનો અનુભવ જ છે કે એ બાજુમાં જ ઊભો હોય છે. જેટલા દાતાઓ આપણને મળેલા છે એના નામ ન લેવાય પણ એ દરેક દાતાઓનો હું હૃદયપૂર્વક આ આયોજક સમિતિ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીએ. બોલવી શકે તમને કહીશ એટલે તમે બધા પાડવા જ માંડવાના છો કે જેણે 2 દિવસથી આપણને સરસ મજાનું આવું ભોજન આપ્યું છે એવા આપણા હિતેશભાઈ, આપણને આજે જે આ અહીંયા મળેલું છે એ રિદ્ધિ સિદ્ધિ આપણને રેવાબેન શાંતિલાલ સંઘાણી તરફ હતો. એ મુંબઈ ઘટકનું નામ ભૂલી ગયો હતો. હા, દીપેનભાઈ વોટ્સએપમાં એમણે આપણને સારો સહકાર આપેલો. એટલે ઘડિયાળ જે 3 જે આપી હતી ગિરીશભાઈ પૂજારા તરફથી મળેલ છે અને આણામાં પણ એમના તરફથી આપણને મળેલ છે. ટોટલ 31 ઘડિયાળની આપણને ભેટ એમના તરફથી મળેલ છે. અને તમે લોકો અહીંયા આણું પણ જોયું હશે એ આપણે આખું આપણા આયોજન સમિતિમાં બધું સામેલ કરેલું હતું કે આટલી વસ્તુ લગભગ ભૂલતો ન હોય તો 51 વસ્તુ આપણે આ કરિયાવરમાં ટોટલ મૂકેલી છે. આ જે મંડપ છે એ ગુરુ કૃપાનો છે કે ગુરુ કૃપા દ્વારા ભગીરથ કાર્ય જે થઈ રહ્યા છે. એક મારી નિષ્ઠા હનુમાનજી પ્રત્યેની કે બાલ વૃદ્ધ બધા જાણે છે કે હનુમાનજી મહારાજે જે કૃપા કરી 12 જ્યોતિર્લિંગની યાત્રા વૃદ્ધોએ કરી, ભાગવત સપ્તાહ તે સિવાયના અનેક કાર્યો એ કેવલ હનુમાનજી મહારાજની કૃપા દ્વારા આ બધા આયોજન થઈ રહ્યા છે. જે આ ભગીરથ કાર્યની અંદર અવિરત દાનની ગંગા જે વહેલી છે એ માત્ર આ ગુરુ મહારાજની કૃપા દ્વારા. આ કોઈ વ્યક્તિગત કોઈ મંડળ દ્વારાનું આયોજન નથી. આ માત્ર કેવલ આ હનુમાનજી મહારાજે પ્રેરણા આપી અને એની નિમિત્ત બનાવી અને આ આયોજન કરવામાં આવ્યું છે. અને પૂજ્ય બાપુના આશીર્વાદ અને આવા વિચારો
કે જાત્રામાં આટલી જાત્રાઓ કરી, મારી સાથે ઘણા જ્ઞાતિજનો લગભગ ગામો ગામથી પધારેલા છે કે જે વૃદ્ધો આવે છે જાત્રામાં, એ વૃદ્ધો જ્યારે જાત્રા પૂર્ણ થાય છે ત્યારે જે એમની આંખોમાંથી અશ્રુ પ્રવાહ જે વહે છે અને સાથે જે આવા સેના જામવંત નીલ આ બધી પીર છે એ બધાને માથા ઉપર એ વૃદ્ધો આશીર્વાદ આપે છે કે પેટના જૈના નથી કરાવતા, એ તમે કરાવો છો. એ બધાના આશીર્વાદ રૂપે આ ભવ્યથી ભવ્ય આયોજન થાય છે. આ કોઈ દિલીપભાઈની તાકાત નથી, આ બેઠેલો પનોઠી વાળી બેઠો છે એની કૃપા છે. આ કોઈની તાકાત નથી કે આ કરી શકી, મારી પણ ક્ષમતા નથી, પણ આજે આ બધી કૃપા હનુમાનજી મહારાજની છે. એના દ્વારા આયોજન કરી રહ્યા છીએ. થાક લાગતો નથી, આયોજન ગોઠવાઈ જાય છે, પૂરું થઈ જાય છે. મારા છોકરાઓ એમ કે હવે આ પૂરું થઈ ગયું, હવે દિલીપભાઈ કયું સપનું તમને આવશે? આ બેઠો એ સપનું આપશે અને સપનું આવી ગયું છે. અને દ્વારકાધીશનો દ્વારકાથી અહીં પધારી ગયો છે કે હજી કહે છે કે જાત્રા કરો, બધી જાત્રા 4 ધામની કરો, પણ જ્યાં સુધી દ્વારકાધીશના દર્શન એ 12 જ્યોતિર્લિંગના જે જાત્રા કરી અને છેલ્લે જ્યાં દ્વારકાધીશની દર્શન ન કરો ને ત્યાં સુધી તમને જાત્રાનું ફળ મળતું નથી. તો દાદા એવું સપનું આપેલું છે કે દ્વારકાધીશની ધજા ચડાવી છે અને ધજાના યજમાન પણ તૈયાર છે. એટલે આ જેટલો મેરાવડો બેઠો છે ને બધાને લઈ જાવ, જેને આવવું હોય ને છૂટ, પણ લઈ જવા છે. વિશેષમાં વધારે કંઈ કહેવું નથી, પણ આના પછી ભરતભાઈ મારે બોલવું નથી કાંઈ. હજી મેં કેવું સંક્ષિપ્તમાં બોલું છું કે ભાવના એવી હતી, આ 2 દિવસથી અશ્રુ વહે છે કે 4 દીકરીના જોડકા. 2 દિવસથી વિચાર કરો કે દાદા આ આયોજનમાં આવું કેમ? દીકરીની માતા દીકરી બોલે આવી આનો જોવે, હું જોયું નજર આવે કે દીકરીની આંખમાંથી આંસુ નીકળતા હતા કે મારે પણ આ માનવાની છે, બેસવાનું હતું, મને પણ મળવાનું હતું. બાપુના આશીર્વાદ મળેલી પ્રસાદી મળવાની હતી. પણ જુલી ક્યાં ગઈ? જુલી આવી છે? જુલી ક્યાં ગઈ? દીકરીને શણગાર કરે છે. કવિ કહે છે ને કે દીકરી માટે કોઈનો બાપ ન મળશો અને દીકરા માટે કોઈની માં ન મળશો. આ દીકરીની માએ મારા શનિવારના દરેક યજ્ઞકારીની અંદર સાણાના કોથરાની માં મને આપતી હતી. તો દાદાએ વિચાર્યું હોય છે ને કે આ દીકરી અહીંથી જશે પછી દુઃખી થવાની છે, એટલે આ વિચાર, એટલે એ મંડપમાં ન બેસવા દે. આ પનોઠી વાળી બેઠો છે, બેસાડ્યો છે, એટલે એ સુખ જોવા માંગે છે અને આપણા સમાજને સુખી કરવા માંગે છે. તો દીકરી 16 શણગાર જે અમે લાવ્યા છીએ એ 16 શણગાર લાવો ઈચ્છા અને બાપુના જે આશીર્વાદ મળ્યા છે એડવાન્સમાં આપણે ઓલી સાડી એક લાવ્યા હતા. તમે ભગવાન સુખી રાખશે, જેથી હું સારું સમજવાનું. હવે દરેક આયોજન પાછળ પહેલા હનુમાનજીનું સન્માન કરું છું. જે લોકોથી દ્રષ્ટિથી જોતા હોય દાદાને, બાકી મને વિશ્વાસ છે કે એની હાજરી અહીં હોય છે. તમે માંડો સવારના ચા પાણી કે વાત કેટલું સરસ મજાનું આયોજન, બધાના મુખેથી કોઈ એમ નહીં બોલતું હોય કે આયોજન જેવું જેવું નહીં, ખૂબ સારું. અને દાદો આનેથી વિશેષ આજ 3 થયા, પણ હવે પછીનું આયોજન મારો દાદો 11 દીકરીનું કરાવશે.
વિશેષમાં તો શું કહું કે જે માવડિયું લાકડી લઈ આવે છે ને, ઘરમાં બેસી કંટાળી ગઈ હોય છે અને અહીં આવીને બેસીને કેટલો આનંદ મળે છે, કેટલી ઉર્જા પ્રાપ્ત કરે છે. વિશેષમાં કંઈ કહેવું નથી, પણ દાદાનું સન્માન કરી મારા હનુમાનજી મહારાજના ચરણોમાં કે હે દાદા, તું અનેક કાર્ય સોંપે છે, અનેક રીતે એને પ્રાર્થના કરું છું કે દાદા આ તારું કાર્ય છે, હું આ કાર્યની અંદર પૂરી ઈમાનદારી, પૂરી પ્રમાણિકતા અને પૂરી નિષ્ઠાપૂર્વક આ કાર્ય કરી શકું, હું સમાજની સામે પવિત્રતાથી કાર્ય કરી શકું, નિષ્કામ ભાવે. મને રજ માત્ર પણ કોઈ પણ જાતની આ બધા આયોજન પાછળ કોઈ પણ રજ માત્ર પણ કોઈ અપેક્ષા નથી. મારા સંબંધો મિત્રો સાથે હોય તો એની પાછળ પણ કોઈ પણ સ્વાર્થ નથી રાખતો, રજ માત્ર પણ સ્વાર્થ નહીં. તો સમાજ પાસે શું રાખવું? હા, સમાજ આનાથી મોટું કોણ? હા, અને જે કઈ કાર્ય કરું છું નિરંતરતાથી કરું છું, જેને જે બોલવું હોય, જેને જે કરવું, એક જ હનુમાનજીની ચોપાઈ, તુમ રક્ષક કા હુકો ડરના. બસ એ મારું રક્ષણ છે અને આ કાર્ય કરી રહ્યો છું. મારા છોકરા એમ કે હવે દિલીપભાઈ આયોજન પૂરું થઈ ગયું, હવે કયું સપનું આવશે? હવે દ્વારકાધીશ સપનામાં આવ્યા છે અને દ્વારકાધીશ લંડનથી આવી ગયા છે. દ્વારકાધીશ લંડનથી આવી ગયા છે. આ એટલે હું વ્યક્તિગત નથી કહેતો, પણ મારા દરેક કાર્યની અંદર આ દ્વારકાધીશ કહું છું કે મારા છોકરાને, બધા છોકરા મારા છોકરા એટલે મારી વાનર સેના, બટુક સેના જે હનુમાન ચાલીસામાં છે, કે આ 2 દિવસના જ મારા આયોજનમાં રાત દિવસ તમે નહીં માનો, આ ગોળીઓ લઈને બચારા કામ કરે છે. પોતાનું 5 પૈસો કઈ ફોન કરીને મગાવો ને તો પોતાના પૈસા વાપરી કોઈ હિસાબ ના નથી લખાવતા. ત્યારે આ કાર્યો થાય છે કે પોતાનું ગુમાવી આમાં જોડાય છે. આ છે વિશેષમાં તો શું કહું, પણ હવે દાદાનું સન્માન કરી રહ્યો છું. બધા જય શ્રી રામના નાદ બોલે અને દાદો સાંભળે છે એ બોલજો. અને દાદાના ચરણોમાં પ્રાર્થના. અને આજે લક્ષ્મી નારાયણ આજે જોડકાએ બેઠા હતા વરરાજા, એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. એમના ચરણોમાં મારા વંદન. અહીં જે ગંગા પ્રવાહ ગામો ગામથી મારી ગંગાઓ પધારી છે, મારા ભાઈઓ પધાર્યા છે, મારી જ્ઞાતિજનોને મારા સાદર પ્રણામ. આટલા વર્ષો તમારી સાથે રહ્યો, કોઈ જ્ઞાતિજનોને મારા આયોજન દ્વારા મારા જ્ઞાતિજનો જે મંડળો ચાલી રહ્યા છે, જ્યાં દાદાની જ્યોત ઝડપી ચાલે છે, આજે સુરેન્દ્રનગર હનુમાન ચાલીસા મંડળ, ધાંગધ્રા હનુમાન મંડળ સત્સંગ મંડળ, અમદાવાદ હનુમાન સત્સંગ મંડળ, લંડન, મુંબઈ, આ જ્યાં જ્યાં દાદાની જ્યોત જલી છે. પેલા કહેતા હતા કે વઢવાણ હનુમાન સત્સંગ મંડળ દ્વારા આયોજન કરી, પણ ભરતભાઈને કીધું કે બધા હનુમાનને ભેગા કરી અને એક દંડ રાખી અને આયોજન કરીએ. હવે વિશેષમાં કંઈ કહેતા નહીં, પણ કોઈ ભૂલ થઈ હોય, કોઈ ચૂક થઈ હોય તો અમે તમારા બાળકો છીએ. બાળક જાણી અમારી ભૂલને સુધારી ક્ષમા આપજો. બોલી હનુમાનજી મહારાજ કી જય. હા, દ્વારકાધીશનું લઈ ગયું. દ્વારકાધીશ લંડનથી પધાર્યો છે કે અમારા દરેક આયોજનમાં જો અમને પ્રોત્સાહન આપવામાં, અમારા યુવા પેઢીને જો પ્રોત્સાહન આપતો હોય તો એ મારો પ્રશાંત રાઘવાણી, એના ફાધરનું નામ દ્વારકાદાસ છે, એટલે મેં દ્વારકાદાસ કીધું. એટલે તમે હવે સમજી જાજો કે દ્વારકાદાસ લંડનથી અહીં પધારી ગયા છે અને આપણે દ્વારકાધીશના સ્વયં દર્શન કરવા અને ધજા ચડાવવા જવાનું છે. જય રામ જય જય રામ, શ્રી રામ 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 જય રામ જય જય રામ.
રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ બોલો શ્રી હનુમાનજી મહારાજ ભાઈ લાઈટ ચાલુ કરો ભાઈ બોલીએ રામચંદ્ર ભગવાન કી નીતિનભાઈની ઘણી મહેનત છે. નીતિનભાઈના મનમાં એટલે ખાલી જોરદાર કરવું છે ખરેખર ભાઈ. બોલીએ રામચંદ્ર ભગવાન રાત દિવસ જોયા વગર નીતિનભાઈ ખરેખર બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. કરી રહ્યા હતા ત્યારે અમો લંડન સ્થિત શ્રી સુંદરકાંડ સત્સંગ મંડળ પ્રિન્ચલી ખૂબ આનંદિત થઈ આપને હાર્દિક મંગલકારી શુભકામના પાઠવીએ છીએ. સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિતના શુભ કાર્યમાં જોડાયેલ સૌ સહભાગીને અમારા તરફથી આશીષ અને શુભકામના. અને આવા શુભ કાર્યો થકી સમાજમાં એકતા જળવાઈ રહે છે તથા સૌ જ્ઞાતિ બંધુઓ એકબીજાને મળી શકે છે અને સામાજિક કાર્યો થઈ શકે તેમજ જરૂરિયાતમંદોને સેવાકીય લાભ પણ આપી શકાય. સુંદરકાંડમાં હનુમાનજી મહારાજ જ્યારે સીતા માતાની ખોજ કરવા જાય છે ત્યારે સર્વે વાનરોને ત્યાં જ રહેવાનું કહે છે અને જ્યારે હનુમાનજી પાછા આવે છે ત્યારે બધા જ સાથે શ્રી રામની પાસે જાય છે. તો આવી જ રીતે બધા સાથે મળીને કામ કરો એવી જ પ્રાર્થના. શ્રી સુંદરકાંડ સત્સંગ મંડળ લંડન આપને આવા સુંદર પવિત્ર પ્રેરણાદાયી કાર્ય બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. લિખિતન શ્રી સુંદરકાંડ સત્સંગ મંડળ લંડન. આપણે આ પ્રસંગે એમનો આભાર માનીએ છીએ. તરફથી આપણને સંદેશો મળેલો છે. ઓમ નૃસિંહ નમઃ શ્રી રામ. અખિલ દેપાળા સમાજ વઢવાણ. જય જ્ઞાતિ મૈયા સાથ જણાવવાનું કે વઢવાણ મુકામે શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ આયોજિત અને સર્વે જ્ઞાતિજનો તરફથી સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત ઉત્સવનું જે આયોજન કરાયેલ છે તે બદલ શ્રી દેપાળા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એસોસિએશન લંડન આપ સૌ અગ્રણીઓને અભિનંદન પાઠવીએ છીએ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપ સૌ ઉત્સાહથી અને ઉલ્લાસથી આવા જ ભવ્ય કાર્યક્રમો કરી અને સમાજની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરો એવી જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણા ઈષ્ટદેવ નરસિંહ ભગવાન બળ અને બુદ્ધિ આપે એ જ પ્રાર્થના. લિખિતન શ્રી દેપાળા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એસોસિએશન. આપણે એમનો પણ દેપાળા સમાજ વતી લાખ લાખ અભિનંદન. મહેરબાન દેપાળા જ્ઞાતિના અન્ય ઘટકોના પ્રમુખ સાહેબો, હનુમાન સત્સંગ મંડળના સભ્યો, દેપાળા સમાજના ભાઈઓ બહેનો, વડીલો અને આમંત્રિત મહેમાનો વગેરે. જત જણાવવાનું કે તીર્થભૂમિ વઢવાણમાં શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત અખિલ દેપાળા જ્ઞાતિ સમૂહ યજ્ઞોપવિત લગ્નોત્સવનું આયોજન ખૂબ ખૂબ આવકારદાયક છે. આજકાલના આ કાળની મોંઘવારીના આધુનિક જમાનામાં સૌ કોઈને લાભદાયક છે. કારણ કે 1977ની સાલમાં અખિલ દેપાળા તૃતીય મહાસંમેલનમાં ઠરાવ કરેલ કે સમાજમાં લગ્ન પાછળ થતા ધૂમ ખર્ચાઓને રોકવા તેમજ અન્ય સમાજમાં થતા સમૂહ લગ્નો આપણા સમાજમાં યોજાય તે માટે સમૂહ લગ્નની યોજના દાખલ કરવાનું નક્કી કરવામાં આવેલ અને જ્યાં સમૂહ લગ્નો થવાના હોય તે ગામમાં એક વ્યવસ્થા સમિતિ રચવી તેમ પણ નક્કી કરવામાં આવેલ હતું. ત્યારબાદ 2012ની સાલમાં ચતુર્થ સંમેલનમાં
પણ આપણા સમાજના સમૂહ લગ્નો યોજવા માટે ચર્ચા થયેલ, પણ કોઈ કાંઈ કરી શક્યું નથી. તે વાતને 42 વર્ષ થઈ ગયા છે. ભાઈનું નથી કે દિલીપભાઈ પોતે કરતા નથી. આ કાર્યની પાછળ કોઈ અલૌકિક શક્તિ દિલીપભાઈ પાસે આ કાર્ય કરાવે છે. જે મારી સમજ અને અભિપ્રાય વાંચી સંભળાવું છું. દિલીપભાઈ દામાણી આપણી જ્ઞાતિના સામાન્ય આપણા જેવા જ માણસ છે, પણ તે ભક્તિભાવને વરેલા છે. તે ઉચ્ચ વિચાર ધરાવે છે. જ્ઞાતિની વાડીમાં સંકલ્પ કરેલો કે દર વર્ષે શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા અર્ચના તથા કીર્તન ધૂન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, પ્રસાદ તથા દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા. ત્યારબાદ શ્રાવણ માસ પૂરો થયે જુદા જુદા જળાશયોમાં યાત્રા સ્વરૂપે જઈ શિવલિંગનું વિસર્જન કરવું. આ શિવલિંગ વિસર્જન યાત્રાનો લાભ સામાન્ય, ગરીબ, અમીર, વયોવૃદ્ધ, વિકલાંગ અને અસ્થિર મગજના સૌ કોઈને મળેલ છે. યાત્રા પૂર્ણ થયા પછી નિયમ મુજબ બધાને સાથે રાખી ગંગા પૂજન કરાવવું. ત્યારબાદ સૌએ સાથે મળી ગંગા પૂજનનો પ્રસાદ લઈ અનેરા અવસરનો આનંદ માણેલ છે. આ બધું કાર્ય દાદાની કૃપાથી નિર્વિઘ્ને સંપૂર્ણ થયું. દેપાળા સમાજના છોકરાઓ આવા ધાર્મિક કામમાં જોડાઈ વ્યવહારિક અને લાઇનસર થયા. આપણા દેપાળા સમાજના ડોક્ટર પ્રવીણચંદ્ર પોપટલાલ સવાણીએ પણ શ્રાવણ માસમાં દેપાળા જ્ઞાતિની વાડીમાં વ્યાસપીઠ પર બેસીને વ્યાસપીઠ શોભાવી કથાકાર તરીકે પોતાની અમૃતવાણીમાં ભાગવત કથાનો સમાજને રસપાન કરાવી દેપારા સમાજમાં આગવું સ્થાન મેળવેલ છે. જે સમૂહ લગ્નોની યોજના 43 વર્ષે પૂરી થઈ તેનું કારણ 12 વર્ષે શિવલિંગની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ 13મા વર્ષે પૂરો થયો. તે 13નો આંક 1+3 = 4 સમૂહ લગ્નનો સંકેત બતાવે છે. આ શુભ લગ્ન કરવા ભોલે ભંડારી અને હનુમાન દાદાએ દિલીપભાઈને પ્રેરણા અને શક્તિ આપી ઉત્તેજિત કર્યા. એવી જ રીતે અખિલ દેપારા સમાજના હૃદયમાં વસી દાનની ગંગા વહેવડાવી દાન પેટી છલકાવી દીધી. આપ સૌ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર. અલૌકિક શક્તિ અને દિલીપભાઈની સાચી ભક્તિ, તેમનું ઘર પણ એક મંદિર જેવું જ છે. આ બધું સૌનો સાથ સહકાર હશે તો જ આપણે સૌ વિકાસ કરી શકીશું. શંકર દાદા અને હનુમાન દાદાની કૃપા અને અમી દ્રષ્ટિ હોવા છતાં દિલીપભાઈએ ગંગા પૂજનમાં સમૂહ લગ્નની જવાબદારી લેવાની ના પાડી હતી. પણ શંકર દાદા અને હનુમાન દાદાએ શક્તિ પૂરી પાડી અને દાન માટે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે તેમ નથી. દાતાઓના દિલમાં જઈને અન્યના દાન વહેવડાવ્યા અને આને કહેવાય અલૌકિક શક્તિ, જે ભક્તિને વરેલી છે. એની જ કૃપાથી આપણા દેપારા જ્ઞાતિજનોને વિના મૂલ્યે તબીબી સેવાઓ જેવી કે વોકર સ્ટીક, કમરબેલ્ટ, ચેક કરવાની ઇલેક્ટ્રિક કોથળી, ડાયાબિટીસ તથા બીપી માપવાના સાધનો, સામાન્ય દવાઓ, જે શક્ય હોય તે, વિધવા સહાય, સરકારી સહાય, વીમા પોલિસી વગેરે જે શક્ય હોય તેટલી સેવાઓ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપણા સમાજના દાતાઓ તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે. સૌ જ્ઞાતિજનોને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સારા કામો થતા હોય અને જ્યારે આપણો સમાજ પ્રગતિના પંથે આગળ જતો હોય ત્યારે આપણે જે કામ કરતા હોય તેને તન મન ધનથી સંપૂર્ણ સહકાર આપી આપણા સમાજને આગળ લાવવા પ્રયત્નો કરવા જોઈએ. જો તમે તન મન ધનથી કાંઈ જ નથી કરી શકતા તો જે સારા કામ કરતા હોય
તેની પડખે ઊભા રહો અને દિલથી કહો કે દિલીપભાઈ તમે આગળ ચાલો, અમે તમારી સાથે જ છીએ. કે પાણીમાં ખીલ્લી નાખીએ તો તે ખીલ્લી ડૂબી જશે અને લાકડું નાખશું તો તરવા લાગશે. તો એ જ ખીલ્લીને લાકડામાં હથોડા વડે જોડી દીધી અને એ લાકડું પાણીમાં નાખ્યું તો લાકડા સાથે ખીલ્લી પણ તરવા લાગી. એનો મતલબ એ થયો કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો, પરંતુ જો આપણા સમાજ અને કુટુંબ સાથે જોડાઈ જઈએ તો આપણે ભવસાગર તરી જઈએ. કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગમાં દરેક વ્યક્તિએ પોતાના સમાજ અને કુટુંબના શુભ કાર્યો સાથે જોડાયેલા રહેવું જોઈએ. આપણે સૌ એક ખીલ્લી જ છીએ. કુટુંબરૂપી લાકડામાં જોડાયેલા જ રહો તો ડૂબવાની ચિંતા નહીં રહે. વઢવાણ દેપારા હનુમાન સત્સંગ મંડળના દરેક સભ્યોએ આ ભવ્ય કાર્ય કરીને દેપારા સમાજમાં નામ રોશન કર્યું છે. તે સૌનો હું આભાર વ્યક્ત કરું છું. સૌનો સાથ, સૌનો વિકાસ, વિના સહકાર નહીં ઉદ્ધાર. સંપ ત્યાં જંપ. હવે મારે દિલીપભાઈ આપણે રામચંદ્ર ભગવાનની જય. આજ રોજ શ્રી વઢવાણ હનુમાન ચાલીસા મંડળ તાંગોપાંગ અખિલ દેપાડા સંઘ માધ્યમથી આજે સમૂહ લગ્ન અને યજ્ઞ પવિત્ર આપણે કહીએ, જે આયોજન ટૂંકા ગાળામાં જે યોજવામાં આવે અને આ જે સફળતા પ્રાપ્ત કરીને આયોજક એટલી ખુમારીથી કે હવે 11 યુગલને સમૂહ લગ્નમાં હવે જોડવા હશે તો આપણે જોડી શકશું. એક 2-2.5 હજારની વસ્તી આપણી દેપાડા યુનિટની છે, પણ વર્ષોથી સમૂહ લગ્ન હું તો ઘણા સમૂહ લગ્નમાં ભૂતકાળમાં ગયેલો છું ત્યારે મને પણ આવો વિચાર આવતો, પણ આ કાર્યક્રમ આ સમાજ માટેના સમૂહ લગ્ન માટેનું આયોજન કરવું એ આપણે અકલ્પિત ઘટના છે મારી દ્રષ્ટિએ. અને સમાજ વચ્ચેનો માનવો અને જે સમાજને જે રોનક આપે, જે સમાજને સુખ આપે, એનો જે અનેરો આનંદ છે એ તો વાસ્તવિક આજ આપણા જ્ઞાતિજનોએ અનુભવ્યો હશે. ભાઈ સુરેન્દ્રનગર હોય, વઢવાણ હોય, ધાંગધ્રા હોય, વ્યક્તિગત લગ્ન કરે એમાં સૌ પોતપોતાના કૌટુંબિક સગાને મળે, પણ ભાઈઓ આ ગ્રાઉન્ડમાં તો બધા ઘટકના લોકો 2-5-5, 10-10 પ્રતિનિધિ કે સમાજ, એમાં આ ત્રણેય ગામનો પ્રવાહ આજના આ સમૂહ લગ્નમાં પ્રયોજિત થયો છે. ટાઈમ ઘણો થઈ ગયો છે, પણ વિશેષ વાત એટલી જ કહેવાની કે જે કંઈ આયોજન જે કંઈ કરે એને એક સમાજના ઋણ તરીકે બધા સાથે ઉભા રહીએ. આપણે તો કંઈ કરી નથી શકવાના, પણ જે કરતા હોય એને પ્રોત્સાહન રૂપે આપણે પડખે ઉભા રહીએ અને સમાજ માટેના કામની અંદર આપણે સાથ અને સહયોગ બધા આપીએ. આજનો આ પ્રસંગ ખરેખર નેપાળા જ્ઞાતિ માટે સમૂહ લગ્નનો બહુ ભવ્ય પ્રસંગ છે. ભલે કદાચ એકાદ ઘટના એવી બની હોય કે જે લાગુ ન પડી, પણ જે કંઈ બન્યું સમૂહ લગ્નમાં યજ્ઞ પવિત્રમાં આવા દર્શન
એટલા દેપાડા જ્ઞાતિના જોવા મળે તો પહેલી વાર મળે છે. સમૂહમાં તો તમે હું બધા જઈએ, પણ આપણા ભાઈ ભાણેજ બેન બનેવી આ બધાના પ્રસંગો આજના આ પ્રસંગમાં આપણને ખૂબ આપણે પ્રેરણા લઈને જવાનું છે. એટલે ભવિષ્યની અંદર પણ જે કોઈ આયોજન કરે એમાં આપણે સાથ અને સહયોગ હૃદયપૂર્વક આપીશું. સાથોસાથ નવદંપતિને પણ માટે પણ આ પહેલો એવો પ્રસંગ છે કે સમાજના એક ઘર તરફથી એમને આ પ્રસંગની શુભેચ્છા મળી હોય, આશીર્વાદ મળ્યા હોય. તમે વિચાર કરો કે લંડન હું હતો, આ નીતિનભાઈ અવારનવાર ફોન કરે કે પ્રહલાદે ઓલું કેમ કરશું. સ્વાભાવિક આમ જનરલી વાત અમે કરતા, પણ મેં કીધું કે ભાઈ નીતિનભાઈ લપ મૂકો, આ તો ઈશ્વરીય કામ છે. આ કામ તમે હું કઈ કરવાનું નથી, ઈશ્વર પોતે આવી કરશે આ કામ. જેમ હમણાં દિલીપભાઈએ કીધું ને કે માણસ બેઠા જ છે, અહીંયા હાજર જ છે. એટલે આપણે જે કોઈ આયોજન કરે એમાં સાથ અને સહકાર આપી અને સમસ્ત અખિલ દેપાડા સમાજનું ગૌરવ કેમ વધે અને એમ લાગે કે નહીં ભલે દેપાડાની જ્ઞાતિ નાની પણ સમૂહ લગ્ન કર્યા એનો મને ખૂબ અનેરો આનંદ છે. સાથોસાથ સર્વેને નવદંપતિ ને બધાને શુભેચ્છા અને આશીર્વાદ. જય શ્રી આજે આપ સૌને બધાના ચહેરા ઉપર હસતું છે, મોઢું છે, સૌને આનંદ છે. એનો અર્થ એ થાય છે કે આપણી દીકરીના આપણા પર આશીર્વાદ છે. શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી નરસિંહજી ભગવાનની કૃપાથી આપણે બધા આજે ખૂબ જ સારી રીતે આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ. દેપાડા સમાજ યુકે મને એમ કહેવામાં આવ્યું છે કે આવા પ્રસંગો જ્યારે જ્યારે થાય ત્યારે અમે તમારી સાથે જ છીએ. બીજું, આપણે તમને બધાને ખબર હશે કે આપણા દેપાડા સમાજના ભાઈઓ અને બહેનો કેટલી પ્રગતિ કરી છે એનો આપણે થોડો ખ્યાલ આપવાનો. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી હોય, વીમાના કામકાજ, બેન્કિંગ હોય, પછી હિમાલય ઉપર જવું હોય, લિફ્ટિંગ કરવું હોય, દરેકની અંદર આપણા દેપાડા નંબર 1 છે. બેંક અંદર, મેડિકલની અંદર ડોક્ટરો કેટલા, નર્સિસ કેટલી, ફાર્મસીસ કેટલા, આ બધાએ આપણું ગૌરવ વધાર્યું છે. જેવા કેટરિંગ, જ્યાં વાતાભાઈ છે લંડનની અંદર, કેટરિંગની અંદર આપણી બહેનો જે કામ કરે છે ને ત્યાંના દેપાડા સમાજ ખૂબ જ એનાથી ઉજળો છે. મારે આપણે એટલું કહેવું છે કે દેપાડા સમાજની અંદર જે કંઈ પ્રસંગો બને એની પરથી આપ ઊભા રહેશો અને જ્યારે જ્યારે બી તમે કોઈ બી કંઈ રિક્વેસ્ટ કરવામાં આવે તો જરૂર તેમને સહકાર આપશો. આજે ઉજળો પ્રસંગ છે એ સૌ આપણે દીપાવી રહ્યા છીએ અને હજી ફરીથી આપણે કહું છું કે આપને કાંઈ પણ જ્યારે ભવિષ્યમાં કામ કરવું હોય તો અમને જરૂર યાદ કરજો. જોહનભાઈ, જ્યારે જ્યારે આપણને એવું લાગે તો લંડનને જરૂર યાદ કરજો, અમે તમારી બાજુમાં છીએ. જય શ્રી કૃષ્ણ. સમગ્ર દાતાશ્રીઓનો આભાર માનીશ કે એમણે બહુ ટૂંકા ગાળામાં આપણને આપણું જે મોટામાં મોટું ટેન્શન હોય એ પૂરું કર્યું. તો એ તમામ દાતાઓનો હું આભાર માનું છું. આ પ્રસંગે જે યુવક અને યુવતીના અહીંયા લગ્ન થયા છે એમનો પણ હું આભાર માનીશ કે એમણે અમારા આ કાર્યમાં વિશ્વાસ રાખી અને એમનો જે ઉત્તમમાં ઉત્તમ જીવનનો પ્રસંગ હોય એને અમારી જોડે ઉજવવાનું એમણે નક્કી કર્યું. એ બદલ એ 6 વ્યક્તિ ઇટ મીન્સ 3 કપલનો આપણે ખૂબ આભાર માનીએ કે એમને આમાં જોડાવાનું નક્કી કર્યું.
ત્યારબાદ દરેક કાર્યકરોનો પર્ટિક્યુલરલી હું એવું ઈચ્છું કે એક પણ વ્યક્તિ તાલી પાડ્યા વગર ન રહે. હું બોલું પછી ખરેખર બધા તાલી પાડજો, અવાજ આવવો જોઈએ તાલીઓનો. આ વઢવાણના યુવકોનો થોડી વાર તાલી પાડજો, થોડી વાર. ખરેખર આ લોકો બહુ સરસ કામ કરે છે. ખરેખર મેં જોયેલા છે એમને કામ કરતા, એટલે રાત દિવસ જોયા નથી અને એ લોકોએ સતત કામ કર્યું છે. એટલે ધન્યવાદ તમે બધાને, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન કે તમે આવું ને આવું કાર્ય કરો. આયોજકમાંથી પર્ટિક્યુલરલી હું નીતિનનો આભાર માનીશ અને હું એવું ઈચ્છું કે એની પણ તારીફ આવે. બહુ અદભુત કામ કર્યું. બધાનો ખૂબ ખૂબ આભાર. સોરી થોડો સોરી, પણ ખરેખર બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી છે. શબ્દો નથી. આવા ભરતભાઈ જેવા, નીતિનભાઈ જેવા આવા યંગસ્ટરની જરૂર છે. બધા એમને ટેલેન્ટ વધાવી લ્યો અને ભવિષ્યમાં આવા કામ કરો અને બધા એમને સાથ આપો. જય શ્રી કૃષ્ણ. આપ સૌનો પણ એક આભાર માનવો ઘટે કે દરેક વ્યક્તિ મેં જોયું, 2 દિવસથી જોઈ રહ્યો છું, સગા હોય ન હોય તોય તમે બધા જાણે તમારા ઘરે પ્રસંગ હોય, તમારા ઘરના કોઈ વ્યક્તિનો પ્રસંગ હોય, બસ આ જ સમાજ છે. આને જ સમાજ કહેવાય. બરાબર, આને જ સમાજ કહેવાય. તમે દિલથી પ્રસંગ માણ્યો, અને તમે જે માણ્યો ને એનો અમને આનંદ આવ્યો અને અમારા કામ કરવાનો ઉત્સાહ વધ્યો કે ના ચલો બધાને આનંદ આવ્યો છે. એ અમારી આ કાર્યક્રમની સફળતા છે કે તમે બધાએ સરસ મજાનો આનંદ લીધો અને આપની હાજરી એ ખરેખર અમારી એનર્જી છે. સાચી વાત છે. તમે બધાએ અત્યાર સુધી બેઠા છો, ક્યારના બેઠા છો, હું જોઉં છું, પણ કોઈ ઉભા થઈને જવાનું નામ નથી લેતું. ટાઈમ થઈ ગયો છે, બધા બહારગામ નહીં છે, કોઈ ઉતાવળ પણ નથી કરતું. એ બહુ મોટી વાત છે. એટલે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતમાં અમારે માફી તો માંગવી જોઈએ, કારણ કે ક્યાંક અમારાથી ભૂલ થઈ હોય તો એ બદલ સોરી. ક્યાંક અમે ન બોલવાનું બોલી ગયા હોય, ગરમ થઈને કીધું હોય, કાંઈ પણ કીધું હોય, થાય પ્રસંગ છે એટલે થાય, પણ એ બદલ સોરી. થેન્ક યુ. અહીંયા આપણો કાર્યક્રમ પૂરો જાહેર કરીએ છીએ. બોલો હનુમાનજી મહારાજની. તમને ખબર છે, બસ આવું મોટું દિલ હોવું જોઈએ. આપણા સમાજનો પ્રસંગ છે. કાલ વિધિ પહેલા પછી તરત જ કહી દીધું હતું કે ભાઈ બધા જજો. ઘરનાને મોકલી દીધા હતા, કોઈ અટકાઈ નહીં. જે છે એને ચાલુ રાખવાનું છે, કાંઈ પણ બંધ નથી કરવાનું. બોલો હનુમાનજી મહારાજની. મારી તારો છેડો આજે છું છું, નવા આંગણે નવા સંબંધ જોડું છું. આશીષ દેતા મુજને તું નિહાળજે, વીરા મારા બાપાને સંભાળજે. વિદાયની વસમી છે વેદના, વીરા મારા બાપાને સંભાળજે.
જાતા જાતા દીકરીની પ્રાર્થના વીરા મારા બાપાને સંભાળજે. આજે હૈયાને ખોલી વાલમાં આસોડા ઘોળી મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે. કાલથી ના છલકે મોતી આંખના વીરા મારા બાપાને સંભાળજે. વિદાયની વસમી છે વેદના વીરા તને મેં ઝુલાવી બેની તને મેં ઝુલાવી બેની આખી આખી રાત રે સપનાની રાત રે. લાખો તારા ફીકા ફીકા તું ચમકતો ચાંદ રે તું જ મારું આબ રે. ચાલી સાસરે તો મનમાં ખુમાર છે. સાસુ મારી માત છે ને સાજણ ભરથાર છે.